મોગલધામ ચારણ ઋષિ બાપુ મોગલધામ વડવાળી કબરાઓ હાલમાં હયાત છે અને હું પણ અહીંયા હાજર છું. અને ભીમરાણાની અંદર ઘનશ્યામગીરી બાપુ દેવ થઈ ગયા છે, તેના માટે એવી અફવા ઉડેલી છે કે મોગલધામ બાપુ વયા ગયા. મોગલધામ બાપુ નથી ગયા, ઘનશ્યામગીરી બાપુ ભીમરાણા મોગલધામવાળા દેવ થઈ ગયા છે, એમની સમાધિ થઈ છે. બાપુ અત્યારે હાલમાં હયાત છે અને આ હું એની સામે જ ઊભો છું. જો આ બાપુ બે શબ્દ બોલશે. આમાં શું છે બેટા, લાખોમાં એક બે જેવા માણસો હોય. હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા, ઘણાને ખટકે એટલે કોમેન્ટ કરીને મૂકે. કારણ કે આ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી. કારણ કે અહીંયા બસું બાંધી માણા આવ્યા છે. સારું, એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો. એ માની કૃપા છે, વડવાળી પરિવારનો મહોત્સવ બાપ મા મણિધર મોગલનો. એમ આ વસ્તુ છે. આ શું કામ? આમાં પાછું કબરાઓ લખે છે એટલે આપણે રૂપિયા લેતા નથી. ઘણાને ફ્યુ છૂટી જાય એટલે બિચારા લખે કે આપણે આમ નહીં આમ પૂગશું એમ. આ તો નામ એનો નાશ છે, પણ સમાજની માજે બધાની જરૂર છે. હારાની જરૂર છે, નીણાની જરૂર છે. જો બધા તમે બેટા હારા હશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે? એમ હારા હીરાની બધાની જરૂર છે. અમત તો માણસ કોઈ દી આવું મોકલે નહીં. અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો, લાખો નહીં, પણ એટલું જ પૂછ્યું છે કે બાપુને કેમ છે, બસ. અને વાત એ સાચી છે, એ જ પૂછે. પણ અમુક એમ લખી નાખ્યું છે કે બાપુને કાલે 9:30 સમાધિ છે, પણ પાછું કબરાઓ લખેલું છે. એટલે આવા કોઈક લખી નાખે, કારણ કે તમને ખબર રૂપિયો બાપુ મૂકવા દેતા નથી, અંધશ્રદ્ધાના વિરોધી છો. એટલે કેટલાયની રેકડીઓ ભાંગી ગઈ છે. એટલે કદાચ આવી કોમેન્ટ કરીને મૂકે એ તો સારું, એને જરૂર છે. બધા જો હારા આવીશું તો આની ગણતરી ક્યાં થશે? જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી. બસ ને.